સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગાંધીધામ મહાનગરપાલિકા બની રહી છે એના વિશે। ગુજરાતમાં 9 મહાનગરપાલિકાના નોટિફિકેશન બાદ હવે ગાંધીધામ મહાનગર બનાવવા માટેની પ્રક્રિયા રૂપ આજે જ ગાંધીધામ ખાતે કચ્છનું વહીવટી તંત્ર સક્રિય દેખાયું, જેમાં કચ્છના કલેક્ટર તેમજ ગાંધીધામ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી મિતેશ પંડ્યા દ્વારા ઔપચારિક મુલાકાત પણ લીધી હતી, જેમાં જોગાનું જોગ સરકારી તંત્ર અને પત્રકારો પણ ભેગા થયા હતા અને વહીવટી તંત્રે આવકારી મુલાકાત આપી અને પ્રશ્નોનો જવાબ પણ આપ્યો હતો। નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવાનું જાહેરનામું વગેરે ગઈકાલે જ્યારે બહાર પડ્યા છે ત્યારે જે સમગ્ર ટીમ મૂકવામાં આવેલી છે એમાં મ્યુનિસિપલ કમિશનર, 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જે બધા બ્રાન્ચ હેડ જે પહેલાંથી કામ કરે છે અહીંયા, એની સાથે સાથે આરએનબી, સ્ટેટ, પંચાયત, ટાઉન પ્લાનિંગ એ બધાની આજે એક મિટિંગ બોલાવવામાં આવી છે। મુખ્ય ઉદ્દેશ્ય અત્યારે જે ટ્રાન્ઝિશન ફેઝ છે એમાં કોઈ જગ્યા કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસનો ડિસ્રપ્શન ના આવે, જે ટ્રાન્ઝિશન છે એ વ્યવસ્થિત રીતે સુદૃઢ રીતે થાય, જેથી ભવિષ્યમાં ચાલીને પણ એસેટ ટ્રાન્સફર હોય કે મહેકમ બાબતો હોય એ બાબતે કોઈ પ્રશ્ન ઊભો ના થાય, તો એના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। જે મૂળભૂત સુવિધાઓ છે જેમાં રસ્તા, પાણી, ગટર અને ખાસ સફાઈ, એ વ્યવસ્થા કોઈ જગ્યા ખોરવાય નહીં, સુદૃઢ રહે અને ફેઝડ મેનરમાં જે ખાસ વિસ્તરણ આપણે જોઈએ તો કરવામાં આવ્યું છે વિસ્તારનું, તો ફેઝડ મેનરમાં એક સુવ્યવસ્થિત રીતે બધા વિસ્તારોને એમાં આવરી લેવાય એ રીતનું બેઠક આજે રાખી છે અને એના આયોજનની પણ પહેલી મીટિંગ કરવામાં આવેલી છે। તો એ રીતે અમે બધાની શુભકામનાઓ સાથે, બધાની સાથ સહકાર સાથે આ વસ્તુ અમલમાં આવે એના માટે આજે મીટિંગ રાખવામાં આવી। સર, આપણી પાસે રાજકોટનો પણ અનુભવ છે, તો કોર્પોરેશનની શાખાઓ કઈ રીતે કામ કરશે એના પર જો થોડું કહી શકાય? નહીં, ઓફકોર્સ રાજકોટમાં મેં કમિશનર તરીકે કામગીરી કરેલી છે અને જે બેસિક સ્ટ્રક્ચર્સ હોય છે એમાં ખાસ કરીને જે ગુડ પ્રેક્ટિસીસ કોર્પોરેશનમાં ચાલતી હોય, જે સિસ્ટમ્સ મૂકવામાં આવ્યા હોય, એ બધા સિસ્ટમ્સ અમુક નગરપાલિકામાં ઓલરેડી એક્ઝિસ્ટિંગ હશે, જે નહીં તો એને આપણે 100% જે કંઈ બેસ્ટ પ્રેક્ટિસીસ ઇન્ક્લુડ કરવાની થશે એ કરવામાં આવશે। સાહેબ, ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સમાં આવે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ બંને સાથે કામ કરી રહી છે। લેન્ડ અને રેવન્યુમાં વાત કરીએ તો ભૂતકાળની અંદર સિટી સર્વિસ ચડાવવા માટે નાયબ કલેક્ટર કચેરી અંજાર દ્વારા પ્રાંત અધિકારી દ્વારા અમુક ડોક્યુમેન્ટેશન કરેલા છે, એ બાબતે પણ આમાં આગળ વેગ મળશે કે નહીં? ડેફિનેટલી લેન્ડ રેવન્યુ હોય કે જેમ મેં વાત કરી સાફ સફાઈ હોય, રજિસ્ટ્રાર ઓફ બર્થ એન્ડ ડેથ તરીકે કામ કરવાની બાબત હોય કે શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ તરીકે વાત કરવાની બાબત હોય, એ મૂળભૂત સુવિધાઓનો ભાગ છે। જે ઓલરેડી સિસ્ટમ ચાલે છે એને સુદૃઢ બનાવવા હોય અથવા કોઈ જગ્યા કોઈ વસ્તુ ખૂટતી હોય તો એને પુરવાર કરવાની હોય, એ બધી વસ્તુઓમાં કામ કરવામાં આવશે। સાહેબ, લેન્ડ એન્ડ રેવન્યુમાં આપણે અત્યારે જે ગુજરાત સરકારમાં ક્યાંક ચડાવવા માટેની પ્રક્રિયા ચાલુ કરેલી હતી ભૂતકાળની અંદર ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સને, અત્યારે રેકોર્ડમાં એક્ઝેક્ટ જે ઇસ્યુ છે એકવાર હું પહેલા રેકોર્ડ જોઈ લઉં અને જે ઇસ્યુ છે જે નિયમ પ્રમાણે કે લીગલી કરવાનું થતું હશે એ કરવામાં આવશે। હા, એડમિનિસ્ટ્રેટિવ ડિલે કોઈ વસ્તુમાં ના રહે એ અમે એન્શ્યોર કરીશું। સર, જીડીએનો શું સ્ટેટસ રહેશે? જીડીએનો જુદું એક્ટ છે, એ અત્યારે અમલમાં છે, પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ બીજું કોઈ જે પગલાં કે કોઈ પગલાં એટલે કોઈ જાહેર કે કોઈ કરવામાં આવશે તો એ અમલ રહેશે, પણ એઝ ઓફ નાઉ જીડીએનો સેન્ટ્રલનો એક્ટ છે, અમલમાં છે। ગાંધીધામ નગરપાલિકાને હાલમાં જ માન્ય કલેક્ટર સાહેબે કહ્યું એ મુજબ મહાનગરપાલિકામાં કન્વર્ટ કરતું જાહેરનામું ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ અનુસંધાને આજે ખાસ જે નગરપાલિકા છે એ નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યરત હોય છે। મ્યુનિસિપલ કોર્પોરેશન છે, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યરત કરવાનું થાય છે, એટલે એક કાયદાનો અમલ છે
એ બંધ કરી અને બીજા કાયદા દ્વારા સમગ્ર મહાનગરનું સંચાલન કરવાની પ્રક્રિયાની શરૂઆત આજે આપણા વહીવટદાર અને માનનીય કલેક્ટર સાહેબ કચ્છ દ્વારા પ્રાથમિક બધી જ ટ્રાન્ઝિશનની પ્રક્રિયાઓને માર્ગદર્શન માટે આજની મિટિંગ રાખેલ છે. એ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે જે અમારા અધિકારીઓની નિમણૂકો થઈ છે એ બધા અને સાથોસાથ નગરપાલિકાનો વહીવટી સ્ટાફ છે એ પણ હાજર છે અને આખી એક પ્રક્રિયા નિયત કરી અને એ મુજબ મહાનગરપાલિકા કાર્યરત કરવાની શરૂઆત કરવામાં આવશે. સાહેબ વર્ષોથી આ મતલબ જૂની માંગણી હતી, લોકોને ખુશી પણ છે, પણ લોકોને આશા પણ છે કે હવે ગાંધીધામનું કાંઈ સુધાર થશે તો શું કહેશો? લોકોને આશા હોય એ સ્વાભાવિક જ છે અને એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામને મહાનગર જાહેર કરવામાં આવ્યું છે અને એને અનુરૂપ બધી જ પ્રક્રિયાઓની શરૂઆત કરવામાં આવી છે. આપ જોઈ શકો છો, ગઈકાલે સાંજે 7 વાગ્યે જાહેરનામું બહાર પડ્યું. આજે જ માનનીય કલેક્ટર સાહેબે વહીવટદાર તરીકે પ્રથમ શરૂઆત કામગીરીની કરી દીધી છે અને હંમેશા સરકારના અમારા અધિકારીઓનો બધાનો પ્રયત્ન એ રહેશે કે સારામાં સારી રીતે મહાનગરપાલિકા કાર્યરત થાય, સારામાં સારી સુવિધાઓ લોકોને મળી રહે અને એક સ્વચ્છ અને સુંદર મહાનગર છે એ બને એ માટે સર્વે અમે કટિબદ્ધ છીએ. સાહેબ, ઉદ્યોગ નગરી છે આ ગાંધીધામ, એટલે કચ્છનો હબ કહેવાય એમ કે, અને ઉદ્યોગ નગરી, તો એને શું ફાયદો થશે ઉદ્યોગોને? મહાનગરમાં રૂપાંતર થવાથી જે માળખાગત સુવિધાઓ છે એ માળખાગત સુવિધાઓ છે એ અપગ્રેડ થતી હોય છે. એની જે પોલિસીસ છે એ પોલિસીસ અમલમાં આવતી હોય છે, જેના લીધે ઉદ્યોગોના નાના મોટા જે પણ પ્રશ્નો હોય છે માળખાગત સુવિધાને લગતા એ સોલ્વ થતા હોય છે અને એના કારણસર ઉદ્યોગોને સરળતાપૂર્વક પોતાના કામનું સંચાલન કરવા માટેનું એક વાતાવરણ પ્રાપ્ત થતું હોય છે. એટલે ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ આ પગલું છે આવકારદાયક રહેશે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળશું આવા જ નવા સમાચારો સાથે. નમસ્કાર.